અને બધા દુશ્મનો ઘેરે છે, પછી આપણે ક્યાં કરીએ? કોઈ રસ્તો નહીં. તો આ રસ્તો ભગવાને ખોલ્યો છે, આ બાણું પોતે ભગવાનના ચરણમાં આવ્યા છે. ભગવાન કેમ કરો તો આ દુનિયામાં મહાન બનશો, નિરોગી બનશો. આ અમને અનુભવ છે. અમે 40 વર્ષથી ભગવાનના યાદમાં હશે. ખાલી હિંમત રાખીને નકા અમારે કે જીવવાનો કોઈ રસ્તો જ નહોતો, કે રોગ જ તે મહિનામાં 2 વખત બીમારી આવે. શું કામ કરી લો તમે? આમાં નિરોગી જ બનો જ તે. અને આયુષ્ય વધે છે અને રોગે તમારી સામું કાંઈ નહીં કરે. કે રોગ બધા માટે છે, પણ તમારી બેટરી ડાઉન થઈ જાય ને પછી રોગ ખામાં આવે છે. નકર રોગ તો ભાગે આપણી ત્યાં. આપણે કોણ છે? આત્મા છે. આપણા પિતા કોણ છે? વિશ્વના માલિક છે. એટલે એ શક્તિ એની મળશે તો તમે નિરોગી બનશો, દુઃખમાં સુખમાં જાજો. હિંમત એટલી મળશે કે હું મહાન છું, આ દુનિયામાં કોઈ મારી સામે વિચારો નહીં આવે. આત્મા રાજા બનવાનું છે. આત્મા રાજા બનો એટલે વિશ્વના રાજા બનો. આત્મા ઉપર આખો સૃષ્ટિનો આધાર છે, વિશ્વનો આધાર છે.